સાંભળ મારા કારિયા ઠાકોર એ સાંભળ મારા કારિયા ઠાકર વાર હવે તું કડીએ ના કર જાગને જાદવરાયજી જાગને જાદવરાયજી ભોલાની આગાવડી તારી કેમ ભોલાની ગાવડી તારી જાણતી હતી તુજને પ્યારી જાગને જાદવરાયજી જાગને જાદવરાયજી jai jai Manik Bana कतल खाने करने आवे कतल खाने करने यारो आवी ने दानव ने दानो जागने जादवरायजी जागने जादवरायजी जय ठाकर जाने क्या मारे
દ્વારિકા નદી સીધો રંગીલો રાજા રણા સોર છે બધાને ક્યાં કાંઈ ખોટ છે થી મોટું યા દુનિયામાં કોઈ નથી એ માતા પિતાથી મોટું યા જગમાં રે કોઈ નથી દુઃખના તડકામાં સુખની સાય છે પડે પાછા તો એક પૂરે હામ છે થી મોટું યા દુનિયામાં કોઈ નથી એ માતા પિતાથી મોટું યા જગમાં રે કોઈ નથી એ મારું અવિરા ભગવાન મળે આશીષ દો તેરો હવો મારશે ધર્મ બેલા તમારા ભગવાન છે વેદ પુરાણે એમ કીધું છે દાદા ગણેશજીએ સિદ્ધ કર્યું છે ભાઈ રે મા બાપ થી મોટું આ દુનિયામાં કોઈ નથી એ માતા પિતાથી મોટું આ જગમાં કોઈ નથી એ પ્રભુ ભુવા કહે મા બાપ થી મોટું આ કોઈ નથી એ મુકશી ને ધારી કે મા બાપ થી મોટું આ કોઈ નથી સાથી કે મા બાપ થી મોટું યા કોઈ નથી એ મા બાપ થી મોટું યા દુનિયામાં કોઈ નથી
ઓહો આ ભેગું કરી લેજો ને ભાઈ બપોરનો સમય થયો ગાય બધી વાડે આવી વારસો બધા રેડા રખડે પણ હાજી મારો ભાઈ કઈ દેખાતો નથી હાલ મારા ભાઈને બોલાવી આ ગાયોની અને આ વારસોની કઈ સંભાળ લઉં એ રત્નો બોલાવે રૂપલા વીરા એ આવ્યો ભાઈ આવ્યો એ રત્નો બોલાવે રૂપલા આવજે આવજે એ વીરા આવરે દીના રાણમાં ભાઈ બોલાવે નંદકા આવજે આવજે વીરા ગાયું ના ગોદ રે એ આવ્યો વીરા ઈ એ બદલે તે પડ્યો તારા કામ રે મારી ના છાયા એ મોટો ભાઈ બોલાવે નંદકા આવજે આવજે વીરા વાડી ના બદલે રત્નો રે બોલાવે રૂપલા આવજે રે રે દીના રાણમાં એ મોટો ભાઈ બોલાવે નંદકા આવજે રે ગાયું ના ગોદર તો કરિયા તારા અમરે હો વિરલા મારા ગાડી ના બદલે ગાયું ના ગોદરે એ હાલ વીરો હાલ વીરા જાદવી આપણે ભેરા ભણતા અને ઠાકોર હતો હાવ ઠોઠ એ એ તેદી લકી તે તો તારી નો હાચું ભાઈ હાચું અરે રે તું તો કૃષ્ણ હું સુદામો એ આવ્યો પણિયામ લખી એ દે તો તારી નો અરે રે તું તો કૃષ્ણ હું સુદામો આ સંગ આયલો શુભ જાત્રા કરવા એ મને જવાનું મન થાય તો હાલો એ સંગ હાયલો શુભ જાત્રા કરવા એ મને જવાનું મન થાય એ મને રજના સપના આવે રે રજ મને કોણ લઈ જાય મને કોણ
હાચું બીજા હાચું. એ સાસુજી મારા પઠીલા અને નણંદ છે રતા. એ મારી જેઠાણીનો જોર બહુ જાજા રે. મને કોણ લઈ જાય મને કનૈયાના આંગણિયા રે. મને કોણ લઈ જાય. જય 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 મુરલીવાળા.
જય ઠાકર જય ઠાકર. કેમ છો ભાઈ હાજો નરવો એલા હાજો નરવો તો આ ગોમડેગઢ પણ તારી અરે ટેકડા મારી અગુને એટલે એવું ઠેકડા મારવાનું નથી કેતો ભાઈ તો આ તો ટાણા ટકવું ગઈનું બોલાવ્યો ને એટલે મને એમ થયું કે લાય મારા ભાઈને જરા પૂછી લઉં એટલે આમાં ટાણા જોવાના હોય તો હવારે હમો જીડો માલ ઢોલ લઈને ત્યાં કાંઈ બોલ્યો નહીં ત્યાં તને ભાઈ નો આંભળો એટલે મળ્યો તો એ માલ ઢોલ લઈને જતો તો ત્યાં એટલે હવરમાં તું મને મળ્યો તો હા એટલે એક વાર માલઢોરની પરોજની દૂધની પરોજની લગવા વાળાની પરોજની ભેગી ભેગી છોકરાની પરોજની કેટલીક પરોજની કરવી. આ તો પણ આ બધું તો ઠીક છે પણ છોકરા એને પાસે હું માંડીને બેઠો છો હવે છોકરું મારું દીકરું આજ દી થયા એવું બગડીને ધૂળ થયું નથી ટાઈમે ખાવા આવતું નથી ટાઈમે હુવા આવતું એટલે બગડીને દૂર થઈ ગયો. અરે હાવ હામાં પાણી સીડ્યો આમ જો ભાઈ હા એનું નામ જ છોકરા અને આ સિંધુ કામ તો મારું નથી કરતો પણ એને ફોહલાવીને બેહારીને પૂછવું જોઈએ મારો ભાઈ. એને હું નહીં પૂછતો તો તને કઈ કેતો નથી. હવે કાંઈ નથી કેતો બોલાવી તા હું કરીને ભાગે. આમ જો ભાઈ એને કઈક વાંધો હોય એ વાંધો વિસ્કો હોય બેહારીને ફોહલાવીને પટાવીને પૂછને મારો દીકરો છોકરું કહી દે ભાઈ. હવે એમ નથી માનતું મારું દીકરું એમ તો તને કહું છું પણ આવ્યો તો તારી ત્યાં તો ગયો ક્યાં એટલે મારા ભેગો નથી આવ્યો ભાઈ. એટલે તારા ભેગો આવ્યો જ નથી. આ તને કીધું કરી મારું સીધું કામ કરતો નથી છોકરો આજ. એટલે હાવ તારું નથી આ કરતો. મને શોખી ગઈ ના પાડી દીધી. શું કીધું? મને કે હવે તમારા ભેગો મારા ઢોરમાં આવવું નથી અને ઘરમાં ધ્યાન નથી દેવું. ઘરમાં ધ્યાન દેવાનું ના પડતું. મેં કીધું હશે કઈક આશા પાત્રું એટલે મેં વળી કઈ પૂછ્યું નહીં ભાઈ. તારે એને પૂછાય તો ખરો ને હું વાંધો છે. હવે છોકરા એને હું માથાકૂટ કરવી ભાઈ. એટલે ગયું ક્યાં? આમ જો આજ તારો છોકરો મને કઈ ગયો નથી ભાઈ. એટલે તને હાવ કઈ નથી ગયું? હા મને કઈ નથી ગયો ક્યાં જાય છે હું કરે છે. એટલે મને 5 વાગ્યાના વાવડ છે. આ તો પણ તને વાવડ હતા ત્યાં લઈ આવાય ને. હવે મને થોડી ખબર છે ક્યાં હતો હું બોલો વિમલો કેતો તો મને હું ઈ કે તમારો છોકરો બગહરામ આઈકન કે બગહરામ કોથળીઓ વેચતો હતો શેની કોથળીઓ પાણીની. એ પણ આ ધંધા ક્યાં આપણે કરવાના છે ભાઈ. આમ જો એને માલ ઢોરમાં હરેડે સડાય ભાઈ. હા અને આવું રેઠું હું કહું છું કેટલાક દી હાલ છે. એટલે હું તને ઈ જ કહેવા તને અહીંયા બોલાવ્યો છે કે છોકરાને બોલાવીશું છોકરો આવી જાય કઈ વાંધો વહીકું હોય હા તો એનું પાડ પાડી દઈને ગાઢ બકરા ભેગું કરી દે. આ હું એમ કહું છું ભાઈ. તે છે ક્યાં બોલાય હમણાં આવશે દોડતો દોડતો. તને લાગે છે આ હરડે સડી જાય એવું? હવે તારો બોલાવ્યો ન આવે તો પતી જાય ને. તારો એવાયો રહ્યો તારા ભેગું ખાય તારા ભેગું પીવે તારા ભેગું બેહે તારા ભેગું હુવે અને તારા ભેગું તારું કયું કરે છે બીબલા. એમ નથી કેતો ભાઈ હું તો એ આવશે તો ખરું હા પણ આમ તાહું તાહું હાલે છે કદાચ હરડે સડશે એમ કહું છું ભાઈ. એ તો સડી જાહે નહીં સડે તો પાટા ભેગો લાંબો થઈ જાય છે. એટલે ભાઠા સીધા નથી ઉગાવણ આવ ભાઈ. તો ના ના એને ફોલાવી પટાવીને હરડે સડાય. પણ ફોહલાવી ફટાવીને સડી જાય તો વાંધો નગર તું જરાય થઈ જાય. તું જરા નથી કરવા ભાઈ. તો બોલાય છે ક્યાં?
ઠાકર બેટા એ જે ઠાકર કેમ છે કાકા? તારા જેવો છોકરો હોય તો અમારે શું ઉપાધિ હોય અરે મારા જેવો છોકરો એટલે કાકાને ટી ટિયા એ ને ટીયા છે મારો ઇતિહાસ પીડા કરું ઇતિહાસ પીડા કરું માયલા હું છે પણ આવતા બે તું મીડો છો લેવા લેવા તો ઠીકી છે કોણ એક ભેગો હમણાં લાંબો કરી દઈશ છે કોણ છે એટલે તારો બાપ છે નો હોય તો કોણ છે આ કાલે તો બીજા હતા એ તારું ડોહું જીન્સ પહેર્યું તું કેમ આમ કરસ એ એવું હતું મેં કીધું આમ કેમ થયું એટલે લુગડા બદલે ભૂલી જવાનું નાના સોયણો પહેર્યો એટલે હું વિચાર કરતો હતો હું વિચાર કરતો તું કે મારો બાપ આવો ન હોય આ તો ઘડીક નરેશ કનુડિયો લાગે એક ભેગો હમણાં ક્યાંક લાંબો કરી દઈશ તું ક્યાં તો ઈ વાત કરીને ક્યાં તો એટલે તમે મને ક્યાં મોકલો છો ઈ વાત હજડો હજડ વાડીએ મોકલો તો આ તો હું હજડો વાડીએ ગયો તો કોઈ દાડીએ નહોતો ગયો બરોબર વાડીએ નહોતો તો હું વાડીએ જતો હવે મેન તારે કાકે શાર ફરતા આટા માર્યા હું વ્રત એક આટો માર્યો પણ તને ક્યાંય ન જોયો ચાર આટા માર્યા હું વાડીએ જ હતો તો પણ વાડીએ ક્યાં હતો હે હું કુંડી આડો હતો તો કુંડિયાડો શું કરતો તો એ ગારન ગધેડો બનાવતો હતો ગધેડા જેવડું તો એ ઠીકાન પાટા નો મારવાના હોય આવી રીતના હરડે નો સડે ભાઈ પણ હવે લવાન કેવા કરે ઈ તો જોતું આ હરેડે નો સડ્યા હોજે સડ્યા તું પેલા ઈ કે તું હાંઠિયા જેવડો છો તે હાંઠિયા જેવડો હું હે હાંઠિયા હાંઠિયા બનાવવાના ગધેડા બનાવવાના આ કરવાનું છે તારે હા તે ઈ તો હાંઠિયા બનાવે ને ગધેડા બનાવે સાનમુનો બીજો જા હાથની ઊંઠ બનાવતો વયો જા એમ કહું અને માલઢોરમાં કેમ નથી ગયો આજ એટલે માલ ઢોરમાં મારે નતું જવાનું બરોબર તો કોને જવાનું છે એ તમારે બેને જવાનું હતું હવે એમાં ક્યાંય વારા ન હોય તે વારો નો છોકરાને એકલાને જ ગાવાનું હોય આ તો પણ હવે આના હમું જો હે, આના હું જો આ કાંઈ ઐશ્વર્યા રાય છે આને આને હરી ક્યાંક લાંબો કરી દઈ હું એ વિહમો દે ને એમ કહું છું ઓ વિહામો હા. તે મેં એને ક્યાં સેન્ટિંગ માં કામે મોકલ્યા એ પણ આવા આવા કરશે તો સેન્ટિંગમાં જવું જોઈએ ને આપને કોઈ રાખશે ય કેમ નહીં. ન રાખે? આપને ખિલારી વાર્તા તો આવડું જોઈએ ને. હવે ધંધા હારા કરો કે ખીલાહારી વાટા શીખવું જોઈએ એની કરતા ખિલ્લા ધરપતા શીખો વયો જા નથી જવું વયો જા એમ કહું જ્યારે હોય ત્યારે છોકરા ઉપર રાડ્યું જ ના કરે છોકરાને કોઈ દી પૂજે ને બનાવે એ રોમા રોતલ સાનું રે કા હું થયું તો પણ હું થયું પણ વાઈસ આવી રે ઇલા એ ગાઢ બકરામાં જાતા હોય નાવાનો વારો ન આવે તો વાયસે જ આવે આ ગાઢ બકરાની નહોતી તો આ ખાટી ખાટી હતી વયોજન સાનમુનો નગરમાં ધોકા ભેગો પડી હવે જાય બધી લવારી મેલ દે ને સાનમુનો ગાઢ બકરામાં વયો જાય હું ગાઢ બકરામાં નહીં જાઉં કેમ નહીં જા એટલે જ્યારે હોય ત્યારે મારે ગાઢ બકરામાં જવાનું ક્યારેક છોકરાને પ્રેમથી પૂછાય બટા તારે વાંધો શું છે ફોહલાવીને કોઈ દી પ્રેમથી પૂછ્યું આડી થી તને બેહારીને પૂછેશ કોઈ દી નથી પૂછ્યું ને હું બેહાડીને પૂછે ઈ હા એટલે આમ બોલાવીએ ને હા. તા મારું દીકરો કરીને ભાગીને વયો જાય વિચાર કરો ઈ કેમ ઉહું કરીને ભાગતું છે આ તો પણ વિચાર હું એમાં કરવાના હોય કરાય કે આ કાંઈક ઉહું કરીને જાતું છે કે કઈ છે જો જો આ આ તો પણ પ્રેમથી પૂછેશ કહી દે ની વાંધો શું છે આ એટલો બધો પ્રેમ ન કરો કેમ કેમ એ અતિ પ્રેમ પાપનું મૂળ છે એટલે આને વાલય ન કરાય વાલ ફાટે ત્યાં સુધી ન કરાય તો તને ટીકા મારીને પૂછી હે તે તમે બાકી હું રાખ્યું એટલે હું વાંધો છે મારીને પોપિયા એવો જ કરી દીધો એટલે વાંધો હું છે બેકીને એ વાંધો નાનો એવો છે હાલ કહી દે એ પણ ઘરકી દબી ન પૂછવાનું હોય એટલે મેં કીધું પ્રેમથી છોકરા નામનો લઈ લઉં એમ અરે હમણાં થોડોક પ્રેમ વધ્યો હોત તો હું તો ઉકલી જાત ઘરકી દબી છોકરાની વાહે હું પડી ગયો છું ઢીકાન પાટાન આ છોકરા હાટુ કેટલી માનતાઓ કરી છે કેટલી વાર આંદલ તેડા તે એ તો મારો દીકરો સાજી માનતાનો છે હું વાત કરો હા. એટલે હું નહોતો તેથી મારા બાપે રાંધલ ચડ્યા કેટલી વાર હું આવ્યો પછી મને તો કોઈ દી નો ચડ્યો હવે તને તેડવો અમારે હવે તેડવો તને અમારે જીણ કોસો તું ઝીણકો તો તે દી નહોતો તેડ્યો જીણ કોતો ને તે ખંભે બેહારી રખડતો હું વાત કરું હા. એટલે જ આમ થઈ ગયું લાગે કેમ એમ થયું એ કરી દીધા તે અમને આ લવારી બધી મેલ દે છાનમો નો વઈ જા નહીં હું નહીં તો હું જાઉં વાંધો ચાલ કહી દે આ વાંધો નાનો એવો છે કહી દે કહી દે પણ હું તમને ન કહું કેમ મને નહીં કે તમને કહેતા મને હરમ આવે તો કોને કહેશ મારા કાકાને કહી દે હાલ હોઈ જાટ કે આ તો તમે આ ઘડી ખૂણો પકડી આપણ કહી દે આપા કહી દઉં છું એ મારે નથી સાંભળવું તારું કાંઈ જા એમને નથી સાંભળવું તારું કાંઈ એમને કાકા એ કાકા ક્યાં સાસો તું પણ મારો કાકો પણ વાહે પડી ગયું સાવ પણ અઝડ થઈ ગયું પણ ને વાતમાં કાંઈ છે નહીં જ્યારે હોય ત્યારે છોકરાને તમે ગાઢ બકરામાં મોકલી દ્યો હા. કોઈ દી છોકરા હમું જોયું હે તે તારા હમું નથી જોતા તું કઈ જન્મ આવડો મોટો થઈ ગયો તે કે તમે એ નથી કરી દીધો હાથે કોને કરી દીધું ભગવાને કર્યો ભગવાન નહીં બતા તઈ તારા આપા એ હાથે રાંધીને ખવડાવી પીવડાવીને તાજો માજો પોપટ જેવો કરી દીધો છે. તો હવે પોપટ ઉડવા હોત મીણ્યો ઈ તો વિચાર કરો તો ઉડવા માંડ્યા એમાં શું વિચાર કરવાના હોય વિચાર ઈ જ કરવાના હોય કે આપણને કહી દેવાનું હોય એની એને હું માથાકૂટ કરવું માથા કૂટ જવું નથી એને કહી દો ભાઈ રહેતો નથી એમ એટલે એ પતાવી દો તું વયો જઈશ માલ આ તરત જ હે હા અને કાંઈ પણ ફરિયાદ આવ્યા વગેરે કાંઈ ફરિયાદ ન હોય તમે ફાલિયા પતાવો
એટલે આ પતા વાટું થઈને જ અમારી વાહે પડી ગયો તો ને. એટલે તો હું રિહાણો છું. પત્તાઓને હામ હું જોઉં એક તો હા હું જોવે ને રામસાગર રેખું તોલો મોટું લીધો તરબૂચ જેવો જોયું, ઈ જોયું, તે જોયું. અને કાયમ આવીને આવી માથાકૂટ લઈને આવે છે અહીંયા. આ તો લઈને આવે તને છોકરાનું એક કામ છે ઈ પતાવી ન દેતા. તો પણ તું ટાઈમ ટુ ટાઈમ બધા કામ કરીને ટાઈમ ટુ ટાઈમ બધા કામ કરવું જ છે. ટાઈમમાં હું બાકી રહી ગયું? કા હવારે મોંઘી માજી મને ભેગા થયા તા, મને મીડા ડારા દેવા. એ હું કહેતા હતા. તમારો છોકરો કોઈ દી કે ટાઈમે દૂધ લઈને આવતો જ નથી. એવું કહેતા હા. હતા. એને કહેવાય ને આપણે થોડીક હમણાં પાણીમાં બે ગઈ હતી એમ કહી દેવાય. કેમ એટલે બસ એટલે પાણી જેવું તો છે. પણ દૂધ તો ટાઈમે પુગાડાય ને કોકની ઘરે. ટાઈમે નો જાય. કેમ નળ નથી આપણે મોડા આવતા. તો પણ નળ ને દૂધ ને હું લાગે વર્ગે એમ કહું છું. તે મેળવશું નહીં તો ખાવું હું હોપારી. અહીંયા તો આમ રાખ. એ ભાઈ બધાને ખબર હમણો જ હમણો આય. એલા હેની માથાકૂટ કરો એ માથાકૂટ કાંઈ કરતો નથી ભાઈ. આને તો આને એક ઢીંગલી અપાવી દે ને એટલે ધંધે સડી જાય. પણ તને ગુડ્યું તો આ ધારી થી આલ્યો તો ધારી થી આને હાટું બે ઢીંગલી ગુડ્યો હોય એ ધારી અણધારી એ મારે ઢીંગલી હું કરવી? તો એ ઢીંગલી દ્યો કાકાને. તો પછી કાકો શું કરશે? ઈ રમાડશે. ઉલુલુલુ આલ્યો તાર બાપ ટાલ્યો. તો તારે શું જોઈશે પણ એ મારે હું જોઈ છે. હવે સો મોટા ગોઠણ જેવડું વહવારું થશે. આખાને બે ત્રણ ટીકા. ઠીકા તો નાખેસ ક્યારનું. એટલે તું મને ઈ કહેતો તો આ તો તમને હું મારી વહુની જ વાત કરતો. તમને હું એમ લાગ્યું? એટલે ઈ તારું કાંઈ પતે એમ નથી હોટાણે. અરે એની પતે તો તમારું આ કાંઈ એની પતે બરોબર. કેમ નહીં પતે એટલે વયો જામ સાનમોનો માલ ઢોરમાં. અરે માલઢોરમાં હું નહીં જાઉં. નહીં જાઉં એટલે નહીં જાઉં. મારી વહુ નાણા તેડી દો. એમની મારી વહુ નાણા તેડો તમને વાંધો હું છે ભાઈ? એ વોણ આપણે નબળું છે. તો આપણે કેદી સારું થાય? તમે આવ્યા તે કોઈ દી સારું થયું નથી. હા જાણે મારા એકથી જ બધું પૂરું થઈ ગયું હોય. તે તે જ કર્યું છે. હા હું સટો રમું છું. આમ જો ખાલી નબરું છે એવું નથી. તો આ તારે હે ને એકાદું વરસ ખમવું જોઈએ. કેમ? ખમવું જોઈએ કેમ એમ પૂછમાં. એટલે આવી રીતે છોકરાને 5 વર્ષથી ટીંગાડ્યો. ઓણ ખમી જા પોરકાક વિચાર કરશું. ઓણ ખમી જા પોરકાક વિચાર કરશું. હવે રોતો નહીં હો. રોતો નથી, હું મારી વેદના કહું છું. નકર ધોકા ભેગો પડી જઈશ. 5 વર્ષથી ટીંગાડી રાખ્યો. આવું ને આવું રહે તો હું ખમી જાય. અરે તું નહીં ખમે તારો બાપાજી જીવે. એટલે તો ઉપાધિ છે. ઈલા તને શેની ઉપાધિ છે? આ જીવે એમાં તને ઉપાધિ. ઉપાધિ બીજી કઈ નથી. આવે મારું કેની ગોઠવી દે. તને નો ખબર હોય. હું ઈ મારા કાને ઝીણી ઝીણી વાત નાખતો હોય તારો જ વિચાર કરે છે. અરે ઈ તમારા કાને ઝીણી ઝીણી વાત નાખે તો એની ઝીણી કોઈ દી મોટી થવાની છે નહીં. થઈ જાય ઉપાધિ કરીમાં કહું છું. આમ જો બીજી તને નો ખબર હોય મારો દીકરો ખાલી નબરું વર થયું છે એવું નથી. તો બસ એ હું છે એટલે તારા હારા પાથી કાવડિયા લેવાઈ ગયા છે જાજા. અરે તે તમે ન્યાય નથી મુઈકા. એટલે ન્યા બે વાર કરી કઈ બૂસ નથી માર્યા. હું ક્યાં કહું બૂસ માર્યા. આપણા ઘરે ખાલી બધા આવે જ છે. ઈ પૈસા હાટું ન થતા. આમ રે કેમ કહું છું નકર હમણાં પડી જાય. તો પણ કેમ બાકી રહી હવે ઘરની આમ રાખીને આખું ગામમાં ગોતે છે. સાનમોનો બીજો જાય. હું નહીં જાઉં. પણ તને આટલી બધી તે શેની ભી છે? ભી બીજી કાઈ નથી. તો હમણાં છોકરો ગયો તો ગાઢ બકરા સારવા. જો તો અરે કાલ ગયો ગાઢ બકરા સારવા. હા મારો દીકરો હા. અને પછી છોકરાને મિસ કોલ આવ્યો. કિનો ઓનો હવે બાઈક ને કોનો આવ્યો? એટલે આ વહુ નો આવે કઈ સોનિયા ગાંધી નો આવે. પછી વહુ નો મિસ કોલ આવ્યો. હા આ મિસ કોલ આવ્યો ત્યાંથી ને બધું હિરગું. મિસ કોલ ની મેસેજ થી ચાલુ થયું. પછી શું થયું? એ આવ્યો મિસ કોલ ને મેં તો હરખ ફદડીનો થઈને કર્યો ફોન. તારું ડોહો આપણા ગામમાં ક્યાં ટાવર આવે છે? એ દીકરો થાંભલે ચડે. એટલે એને આટું તો થાંભલે સીડ્યો. થાંભલાની ક્યાં કરો હડીએ પોકી ગયો. પછી કર્યો ફોન ને ઉપાડ્યો. હા રાય. તો તારું ડોહું નબરું બેઠું. અરે હવે હાવ નબરું બેહી ગયું. મને કે હું કરો જમાઈ રાજા. હા તો તે હું બસ કીધું મેં કીધું જમાઈ રાજા અત્યારે રામા મંડળ ખેલી રહ્યા છે. એટલે આવું કેવાય. ઓય કેવાય. મને કે સાંભળો જમાઈ રાજા. હા મેં કીધું બોલો બોલો પપ્પા. એને પપ્પો કીધો એ નિયા પપ્પા હાથે એને પપ્પા કેવા પડે. કેવા પડે પણ હજી થી હું લેવા કેવા પડે. અત્યારથી જ કેવું પડે ને લાયસન્સ કટથી જાય. તો અહીંયા હું વાંધો છે? આ પપ્પા કેવાય. તાને શું કહેવાય? પપુડી. નાય ખાને નાય. પપ્પા 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 કહેવાય. એ જીભનો લોહી નો વેર્યો. પછી એ મને કે સાંભળો જમાઈ રાજા. હા. એ કાલ સવારે 10 વાગે આડા તેડી જાજો. તેડી જ જઈજો એમ. હો. તો તેને કીધું નહીં? ને એમાંય ફોન આવ્યો એટલે હું આજ ફૂલ મૂડમાં જ છું. બીજું બોલો. એટલે ફોન આવ્યો ને બધું જે કઈ બધી વાત હાસી. હા તો તારે એને કહેવાય ને એકાદ વર ખમે. એકાદું રખમે. હા. એને ખમવાની હાવ ના પાડી. તો એને જ કીધું એટલે તો હું કહું છું. પણ અમારે ત્યાં કેમ જાવું? તમારે કેમ જાવું એટલે ગમે ત્યાંથી ઉસીના લઈને જાવું. આપણને બેસાવે એમ છે. ના ના તમને વેસાવ્યું તો વાહે મારે પછી હું મારે દેવા. વયો જા સાન મુનવાલ. ક્યાં? ગાઢ બકરામાં તો તમે અમે જાય બહાર ગામ. ઠેક મેં કીધું આંખું કા મારે. એ ભાઈ છોકરાને કઈ આ હા તો હારું.
મેં કીધું આમ નો ફોલાવાનો હોય એક નહીં બે મારી હતી પછી આમ અને જો એને આંખ વિસામણી કરી મેં કે તું વયો જાય એમ એને પ્રેમથી સમજાવ્યું કીધું મને હું તારા આપણને સમજાવું છું અને તારું કામ નીકળી જાય ને તું સાનમુનો માલ હાજુ કયો ને આપણા ન્યા જઈને ડખો ન કરે હે પા હવે લવારી બધી મેલ સાનમુનો વયો જાય એમ કહું આ તો તમે ક્યાં જાઓ અમે ભાઈ કેમ જાય બહાર ગામ એટલે એટલે વેવાઈને ઘેર જાય ઓહો વેવાઈને ઘેરે હાલો હાલો આપણે તઈને જઈએ હાલો હાલો હવે હરક પદુડીનો થમાન્યા નો ભાઈ એવું કોણે કીધું મારી વહુ નાણા તેડવા મને હરખ ન હોય લે વાહ આ તો પણ એટલું બધું હું લેવા હરખ રાખસ હરખ રાખવો જ પડે ને વહુ નાણા તેડવા બધાને હરખ હોય પણ તારા આપાઈ નો તાઈવા તેથી હું ક્યાં હતો એ તને એમ પૂછ્યું વયો જા હું તો પાકું કરતો હતો હવે જાને આ તો કદાચ તમે ગયા હોય તો હું હરખ ફળદુડીનો થઈને આવું ને વયોજન સાથે સીધો માલ ઢોરમાં હા તે જાઉં છું અને પાછા તમે આણા તેડવા જ જાજો આજે અમે તેડવા જાય જા હા જ્યારે જાય ત્યારે ડખો કરીને આવે છે ને તેડી ન લાવો ને એટલી વારે તો હું કરી લઈ હે હું કરી હું લઈશ તું ઈ કે ને હું કરી લે એટલે બધા માલ ઢોર ને દેવા પાઈ દે પાછો હવે જાની ની તો ભાઠા ભેગો લાંબો કરી દે હમણાં મોનો કોટો તગરમાં મોળીને પાઈ દઉં એ નામ જુઓ એટલે આને શું છે એ હું કહેતો તો હું કહેતો તો? એ તમે આણા તેડવા જાવ ને હા. એ હું પસા કાકા ને ઉકડે ઊભો હશ હાથ ગધારી ના કેમ થયું તો ઉકેડે હું છે પણ તારે એ ઉકડે છે કાઈ નહીં પણ તમે આગેથી આવતા હોય તો દેખાય ને ત્યાં એટલો બધો હરખ પદુડો થામા વહુ લેવા જવાની હીરા માણેક લેવા નથી જવા વયો જા ઈ મારા માટે તો રોમા માણેક છે બરોબર વયો જા ને તો છે તો છે રોમા માણેક વાળું તેમાં છે તો છે એમાં ના થોડી એ નામ જુઓ હજી આને શું છે એ હું કહેતો તો શું કહેતો તો? એ તમે આણા તેડવા જાવ ને હા. એ ન્યા કાકાને કહી દેજો પાન માવા ને વિમલની બહુ આદત છે જાવીને બડખા નો કાઢ પણ આપણે ક્યાં પૈસા દેવા પડે પૈસા આપણે નો દેવો પડે મારા હારાના ઘર છે લાદી સ્ટાઇલ વાળા લઈને કોક લઈ ફરું તો એટલે તારે જ હારો તો તમે બે ક્યાં વધવા દીધા ઉભા રહી. હારા ને મેલ તડકે ને તારા બાપ હમું જો હવે ઈ અત્યારનો યુગ નથી બાપા અત્યારનો ઈ યુગ છે કે બાપને મૂકો તડકે ને હારાને પકડો જા એ હારા વારી આને સૂટો ધોકાનો ઘા કરી ની તો તમારું કલ્યાણ હવે થાય હું હવે કલ્યાણ કલ્યાણ થાય થઈ અમારું. રહ્યું નકર વયો જા પોપિયા એવા મોઢા લીધા એ નામ જુઓ એટલે આને હાજી શું છે એ હું એમ કેતો તો મારા હાવ આટો હાકર ટેટી લેતા છે એને હકટેટી નથી જોઈ સોઈ પણ એને થોડુંક પાણી ઘટી ગયું ને પાણી તો અમારા ગટારી દે તું જા અને હારે ફાલુદા લેતા જાજો હવે જાને ફાલુદા વારી એમાં કેજો ઈ ઓલું ઓલું હીરું વરું નો નાખે વયો જા સાનમુનો નકર હમણાં આવે હા તો હારું હાલો હું જાઉં છું અને આ કેટલું ધ્યાન રાખે છે આમ તો જો થોડા દી થઈ તો હાકર ટેટી લઈ જાવ થોડા દી થઈ તો કે કેરોસીન અહીંથી લઈ જાવ એ આટલો બધો વહુ કેલો હું થઈ ગયો છે? હે હું કીધું હું કીધું એટલે હું કીધું એટલે તો આટલો બધો હું વહુ કેલો થઈ ગયો છો એટલે એવું તમારે ન કહેવાય કાકા કેમ એમની મારા કાકી હતા ત્યારે તમે વહુ ગેલા છે મેં કોઈ દી કીધું અમે આવું તારા જેવું નથી કર્યું અરે મારી કરતા વિશેષ કરતા હતા મારા કાકી હતા ત્યારે હું કહેતા હતા કા હું કીધું અમે મારું મન મોર બની તન ઘાટ કરે મન મોર બની તન ઘાટ કરે મારા કાકી હતા ત્યારે તમારું મન મોર બની તન ઘાટ કરે અહીંયા કાકડા બાબા આટી બોલાવ્યા વયો જા ઉભી વાહે પડી ગયું હાવ વાયા કાઈ નથી પડી ગયું ને તેડીને જ લઈ આવજો આની માથે થોડી તો દયા ખા દયા હું લે ખાવ ઈ તો જેઠાલાલી નથી જા એ જેઠાલાલ વારી ઓય તો થયું ઈ તરત મારી વાયા આવે પાછો આ તો તેડી આવો હાલો સીધો આજા સીધો તેડી માલ આવશે. ઢોરમાં જાજે ઓ માલ ઢોરમાં જ જાય આયા બહુ આઘું છે આજે હાલ આવું છે હે લેતો જા જા એ હરક પદુડી ના આ તો થયું બાપા હા નોનક આગળ નાનો અહીંયા હાલવાની જગ્યા નથી હે વીરા હા ભાઈ લોકો દીકરો તો કાટ બકરા લઈ બગડે હાલતો થયો ભાઈ બરાબર છે વીરા આપણે જાવું દીકરાની વહુના આડા તેડવા હા મારો ભાઈ પણ આજ રાજને મારી કે નથી હાલવું હો કેમ ભાઈ ભાઈ કદાચ રાજને મારી કે હાલી મહારાજ હમા મળી જાય ને ભાઈ હા વીરા તો મહારાજ અજમલ તો પાપી પેટના વાંજ્યા સત્ય વાત છે ભાઈ કદાચ વાંજ્યા ને હકર લઈ દીકરાની વહુના આડા તેડવા જાય ને ભાઈ હા વીરા તો આપણો ભગવો દીકરો સદાને માટે વાંજો રહ્યો હો ભાઈ બરાબર છે વીરા માટે અજરાજ માર્ગે નથી હાલવું કેડીના માર્ગે થઈ દીકરાની વહુના આડા તેડવા જવા છે ભાઈ હાલ ભાઈ હાલ તો હાલ વીરા કારિયા ઠાકરનું નામ લઈ દીકરાની વહુના આડા તેડવા માટે રવાના થાય ભાઈ હાલ 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 મારો વીરો એ આનલા તેડવા હાયલા રે મારી ભાઈ આનલા તેડવા હાયલા રે વીરા
વાયુને માંડવે રાય રે વીરા હવેથી મળ્યા યજમાન રાજા સુખની અવળા થાય રે વીરા આશાવાળી ઘેર આયલા રવારી ભાઈ આશાવાળી ઘેર આયલા રે વીરા. અરે વીરા પ્રધાન, હા મહારાજ. સામેથી ખેડૂત ભાઈઓ આવતા હતા પણ આજ આપણા રથની સવારી જોઈ અવળું ફરી કેમ ઊભા છે? માટે જાઓ ભાઈ, જઈને તપાસ કરો. ભલે મહારાજ. એ ખેડૂતભાઈ, હે ખેડૂતભાઈ, ઓ આજ અમને અને અમારા મહારાજને જોઈને કેમ અવળું ફરીને ઉભા ભાઈ? અરે વીરા પ્રધાન, એવી તે કોઈ વાત નથી કે આજ તમને ને મહારાજને જોઈ અમારે અવરું ફરી ઉભું રહેવું પડે ભાઈ. પણ હે ભાઈ, આજ અમે અમારા દીકરાની હોવના આણા તેલ બજાઈશ આનાની કોઈ ચીજ વસ્તુ આજ ઘરે ભૂલાશી. એટલા માટે હું ને મારો ભાઈ વિચાર કરી કે આણાની કઈ વસ્તુ અમે ઘરે ભૂલી ગયા છે. અરે ખેડૂતભાઈ, આણાની બધી વસ્તુ તમારી પાસે હોવા છતાં કેમ જૂઠું બોલો છો ભાઈ? તો જાઓ વીરા પ્રધાન, જઈ આપણા મહારાજને પૂછી જવો. કદાચ જાજ રાયકાના દીકરાઓ સત્ય કહેતા એમને માઠું તો નહીં લાગી જાય ને ભાઈ, માઠું તો નહીં લાગી જાય ને. ભલે રબારી ભાઈ. અરે મહારાજ, રબારી ભાઈ સત્ય કહેશે તો તમને માઠું તો નહીં લાગે ને મહારાજ? હા ભાઈ, તો જઈને રબારી ભાઈઓને કહો કે કદાચ આપ સાસુને સત્ય બોલશો ને તો મારા રાજ તરફથી ઇનામ મળશે, અને એક પણ શબ્દ જૂઠો બોલે ને તો ભગવાન કાળિયા ઠાકરના સોગંદ દઈ મારા રાજમાં સત્ય બોલાવવામાં આવશે ભાઈ, સત્ય બોલાવવામાં આવશે. ભલે મહારાજ. અરે રબારી ભાઈ, હા વીરા, જો આપ સત્ય બોલશો ને હા વીરા, તો તમને અમારા રાજ તરફથી ઇનામ આપવામાં આવશે, બે ભાઈ ને, બે ભાઈને. જો એક પણ શબ્દ જૂઠો બોલશો હા વીરા, તો તમને આ ઈષ્ટદેવ કાળિયા ઠાકરના સોગંદ છે. હે વીરા, હા ભાઈ, એક સત્ય કઢાવવા માટે મહારાજ અજમલા કારિયા ઠાકરના સોગંદીય વીરા. પણ કાળિયા ઠાકરના હમ નો ખવાય ભાઈ, નો ખવાય વીરા, કારણ કે આપણે તો માલધારીના દીકરા છે વીરા. સત્ય વાત છે ભાઈ. કારિયો ઠાકર તો આપણા કલેજાની અંદર વહેલો હોય, બરાબર છે વીરા. માટે કારિયા ઠાકરના સોગંદ ન ખવાય વીરા. હવે છે રાજાને રજવાડું, જે વાત છે મહારાજને સત્ય વાત કરવીશ, પછી મહારાજ ઇનામ આપે તો ભલે ને બે ભાઈને ધબધબાવે તો ભલે. હાલ 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 મારો ભાઈ. તો હાલ વીરા, જે વાત છે મહારાજને સત્ય વાત જણાવી દે. મહારાજ અજમલનો જે થાવો, મહારાજ અજમલના શરણોમાં આ રાયકાઓના પ્રણામ છે મહારાજ. પણ હે મહારાજ, આપ જેવા ધુરંધર રાજી રાજ કરતા હોય, એમ જેવી પ્રજા હોય એમાં સોગંદ નો દેવાના હોય મહારાજ. પણ કદાચ જાજ રાયકાના દીકરાઓથી નાના મોટે કોઈ મોટી વાત થઈ જાય તો રયત જાણી માફ કરજો મહારાજ. પણ આજ અમે નહીં, પણ આજ આ અરસ પરસના લોકો કેવી વાતો કરે મહારાજ. શું વાતો કરે છે ભાઈ? કે મહારાજ અજમલ તો પાપી પેટના વાંચ્યા, અને આજ અમે અમારા દીકરાની હોવના આણા તેડવા જાય. કદાચ જો તમારા હકને લઈ અમારા દીકરાની હોવના આણા તેડવા જાય ને મહારાજ, તો અમારો ભગવો દીકરો સદાને માટે વાંચ્યો રે મહારાજ, સદાને માટે વાંચ્યો રે. કેવી વાત તમારી જૂઠી છે ભાઈ. ન હોય મહારાજ, કારણ કે લાસા લક્ષ્મી સગુણા ત્રણ દીકરી તો મારે આંગણે રમે છે ભાઈ. હા મહારાજ. તો વાંજીઓ શા માટે કહેવાવ ભાઈ? વાંજીઓ કેવી રીતે કહેવાવ? સાંભળો મહારાજ, કે આપ કહો છો કે લાસા લક્ષ્મી સગુણા જોગ માયા ને ઝાંખી પાડે બી તન દીકરી રાજ દરબારની અંદર રમે, તો એ વાત કેવી આપની સત્ય છે મહારાજ. પણ હે મહારાજ, દીકરી તો એક પંખીનો માળો કે ભાઈ, પાંખ આવે ઉડી જાય. દીકરી તો એક પારકી ધાપણી કહેવાય મહારાજ. આજ પ્રણાવીએ ને તો કાલી પોતપોતાને સાસરે ચાલી જાય. દુઃખ તો એ વાતનું છે મહારાજ
કે કદાચ તમારે આંગણે બાડો બબડો લૂલો લંગડો એક પણ રાજકુંવર હોય મહારાજ તો આપના ગયા પછી આ રાજની ગાદી હમારે મહારાજ નહીં તો એક દિવસ આ રાજને મનમનના તારા દેવાય મહારાજ મનમનના તારા દેવાય તમારી વાતો સત્ય માનું છું, હા મહારાજ પણ કદાચ મારા મોખ જોઈને તમને એવડા સુગંધ થયા હોય ને ભાઈ, હા દાતા તો કાલે સવારે સૂરજ ઉગતાની સાથે જરૂર તમારા ગગલાના હોના આણા તેડવા જાજો ભાઈ, જેવી આજ્ઞા હો મહારાજ અને મારા રાજમાં આવી નામ પણ લઈ જજો. જે થાવો મહારાજ જબલ તમારો જે થાવો હાલ વિરા હા ભાઈ મહારાજની આજ્ઞા પ્રમાણે હારા હકને જોઈ દીકરાની હો નાણા તેડવા માટે રવાના થઈ હાલ ભાઈ હાલ વિરા ઠાકર ભગવાનનું નામ લઈ દીકરાની હો નાણા તેડવા માટે રવાના થઈ એ માટે સારા સુપન જોયા હાલ મારી ભાઈ સારા સુપન જોયા હાલ રે રેવાયુને માંડવે આયા રે મારી ભાઈ રેવાયુને માંડવે આયા રે હા મહારાજ. આજ આપણી જ રેત આપણું જ ધન ખાય, ડગલે ને પગલે મને વાંજિયાના મેળા બોલાવે છે ભાઈ, જાણું છું મહારાજ. તો આવા મેળા મારાથી સહન નહીં થાય, માટે રાજમાંથી તમારા માતૃશ્રીને બોલાવો. ભલે મહારાજ. એ આજ પરદાન બોલાવે રાજ માતાયા જોરે એ આવજો રાજ ને દરબાર આજ પરદાન બોલાવે રાજ માતાયા જોરે यहाँ छे परधान ए बुलावे राजमात यहाँ पिया रे के आव्या वीर राजा ने दरबार परधान ए बुलावे राजमात यहाँ पिया रे ए राजमा सुरे पड़ा वीर काम परदान ए बुलावे राजमाता यहाँ पिया रे કોઈ દિવસનો સમય નો વીરા મધ્યરાત્રિનો પોર પામે છે બાંધવ આકાશ રૂડી વીજળી પણ ચમકાર કરી છે પોકરણ ગટતો ધીમી તારે મેં પણ વરસ્યું છે મેઘલી રાત પણ જામી છે વીરા તો કોઈ દી નહીં અત્યારે માતા મિનલબાને યાદ કરવાનું કારણ શું છે વીરા અરે માતુશ્રી કામ તો આપણા મહારાજને પડ્યા છે. તમને જાજી કમાયું હોય બાંધવ તમને જાજી કમાયું ઓ આ સવારના સૂર્ય નારાયણ તપતાની સાથે તમે નગર ચર્ચામાં ગયા હતા રાજન આજ નગરથી પાછા ફરતા કેમ તમારા મુખ ઉદાસ દેખાય છે સ્વામી નગરમાં આવાથી અપમાન કોણે કર્યા તાજ મારા રાજનના દિલ દુભાણા છે નગરથી પાછા ફરતા આયા ને મને જોઈને અવરું ફરીને ઉભા છો સ્વામી આજ નથી અમારો વાક્ય નથી ગુનો સ્વામી ગુનો હોય તો સજા કરો રાજન પણ અબરા નારીને જોઈને આમ અવરું ફરીને ના ઉભો મારા નાથ પણ એની આંખની અંદરથી શ્રાવણ ને ભાદરવાની જેમ ઝીણા 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 આંસુડા પડી જાય છે તો જા એના લાખ લાખ વંદન કરું બની શકે તો એના હૈયાનો બોજ હળવો કરું હે આજે સતી રે એ આવીને સ્વામી ન શરણે નમે નામણો કરે વારંવાર રાણી
હે આજે રાણીને એ જોઈને રાજવી અવ ગોપરિયા નીડલે આસુડાની જોનતાર રાણીને એ જોઈને રાજવી અવ ગોપરિયા હે આજે રાણીના એ બોલાવ્યા રાજન માર બોલતા નથી આવો માર સુરે તય પરાન સતીના એ બોલાવ્યા પતિ માર બોલતા નથી હે આજે મુખના આ બોલા સ્વામી માર સેના તે લીધા આવા તમને કોણે કીધા કડવાવે મુખના આ બોલા સ્વામી માર સેના તે લીધા હે આજે નવરે એ બોલો તો સ્વામી મારો જીવ પ્રેમનો જા નહીં બોલો તો જાશે રાજન મારા પ્રાણ મુખના આ બોલા સ્વામી મારા સેના તે લીધા હે આજે તમે રે એક યાદા રાજન માર નગર ની મોજા આટલા કોણે દુભાવ્યા દિલ નગરમાં ગાતા રે નાથ કોણ અપમાન કર્યા હે આજે રાજન કે કહે ને એ નારાયણ સાહા બહડે રે હર કે કરો દિલની વાત રાજન કે કહે ને એ નારાયણ સાહા બહડે રે હે આજે બાવણીએ જાતા રે ખેડૂત પાછા રે વડે એ સુકન્યાને માથે રાખેવા યાના તેડાવા સાતાર બારી પાછા રે વડે હે આજે રાજની કેર યતય પરમ મેણા કા બોલે ના મારા આવું ના બોલો એવાલા કે વિદાતા એ મારલે લેખને માથે રે મેઘ કોઈ મારા તો નથી આપ કહો છો કે વાવણીએ જાતા ખેડૂત ભાઈઓ પાછા ફરે છે આજ આંડલે જાતા રાયકા ભાઈઓ પણ પાછા ફરે છે સ્વામી કોણ કહેશે કે પોખરણગઢના મહારાજા પાપી પેટે વાંજ્યા છે ના ધણી આપણી આ ભોરડી રયતને આપણા સંતાન સમજે છે ને સ્વામી
એ ક્યાં વાતથી અજાણશે કે આપણે લાસા લક્ષ્મી સગુણા જગદંબાને ઝાંખી પાડી દેવી ત્રણ દીકરી છે મારા નાથ. તો આપણે કઈ રીતે વાંઝા કહેવાય ધણી? કઈ રીતે? હા સદે એ વાત તો હું પણ જાણું છું રાણી કે લાસા લક્ષ્મી સગુણા ત્રણ દીકરી આપણા આંગણે રમે છે, પણ સતી હા મારા નાથ. શું આપ નથી જાણતા રાણી કહો સ્વામી. કે દીકરી તો એક પંખીનો માળો કહેવાય કે જેને આજ પ્રણાવશું પછી કાલ પોતપોતાને સાસરે વહી જશે સતી. પણ સતી કદાચ સંતાનની અંદર બાડો બબડો કે લોલો લંગડો જો એક કોર હોત તો આપણા ગયા પછી આ પોકરણ ગઢની રાજગાદીનો વારસદાર થાત રાણી. નહીતર તો એક દિવસ આપણા રાજને મણમણના તાળા દેવાશે સતી, મણમણના તાળા દેવાશે. તો સતી મારે હવે કાશી વિશ્વનાથના શરણે જાવું છે. જવાની મને રજા આપો સતી, જવાની રજા આપો. અરે મારા નાથ, જો તમારે કાશી વિશ્વનાથ જાવ હોય તો મારી કોઈ ના નથી, પણ આપણી દીકરી સગુણા રમતી રમતી ઉંમર લાયક થઈ ગઈ છે સ્વામી. અરે રાજન ઢોલ ને શરણાયું વગડાવો, બેની બાના લીલા તોરણે માંડવા રોપાવો, પછી હું હસતા મુખે સોડે શણગાર સજીને વનવર આવીશ રાજન, વનવર આવીશ. હા સતી આપ કહો છો હું તમને હસતા મુખે વનમાં વડાવીશ, પણ સતી હા મારા નાથ. એ પહેલા મને એક વચન આપો રાણી કહો સ્વામી. કે દીકરી સગુણાને સાસરે વડાવ્યા બાદ આંખની અંદર એક પણ આંસુડું પાડ્યા વિના આપ મને હસતા મુખે વનમાં વડાવશો સતી, વનમાં વડાવશો? અરે રાજન, કેવી કાયરપણાની વાત કરો છો સ્વામી. જ્યારે ચોરીના 4 ફેરા ફરીને રાજન, ત્યારે માં અગ્નિની સાક્ષી એવી પ્રતિજ્ઞા લીધી હતી કે તમારા દુખે દુખી ને તમારા સુખે સુખી ધણી બેની બા સગુણાના લગ્ન કરી હું રાજે ખુશીથી સોડે શણગાર સજીને હસતા મુખે વન વરાવી સ્વામી, હસતા મુખે વન વરાવી. ભલે સતી. અરે બીરા પ્રધાન, હા મહારાજ. રાજમાંથી સારા એવા ગોરદેવને બોલાવો. ભલે મહારાજ. એ આજ પર દાન બોલાવે ગોરદેવ આવજો રે. એ આવજો રાજોને દરબાર પર દાન બોલાવે ગોરદેવ આવજો રે. આજ પર દાન બોલાવે ગુરુદેવ આવી. એ આવ્યો કઈ રાજો ને દરબાર પર દાન. આજ પર દાન બોલાવે ગુરુદેવ આવી. અરે વીરા પ્રધાન, હા ગુરુદેવ. અત્યારે રાજની અંદર બોલાવવાનું કારણ વીરા, કામ તો મારા મહારાજને પડ્યા. જય માતાજી, જય સૂર્યદેવ મહારાજ. કહો મહારાજ, અત્યારે રાજની અંદર બોલાવવાના કારણ શું મહારાજ? હા ગુરુદેવ, અત્યારે રાજમાં બોલાવવાના કારણ તો એ જ કે આપણી દીકરી સગુણા ઉંમર લાયક થયા હોય હા મહારાજ. માટે તેમના લગ્નના શ્રીફળ લઈ તમારે દેશને પરદેશ જવાનું છે ગુરુદેવ. અરે મહારાજ, દેશ પરદેશની વાત કરી, પણ ખરી વાતની જાણ કરો મહારાજ. ક્યાં જવું અને ક્યાં ન જવું? હા ગુરુદેવ, તો આપ દેશ જાજો પરદેશ જાજો, પણ એ પિંગલગઢ નહીં જતા ગુરુદેવ, પિંગલગઢ નહીં જતા. અરે મહારાજ, પિંગલગઢ ન જવાનું કોઈ તો કારણ હશે મહારાજ. હા ગુરુદેવ, પિંગલગઢ ન જવાનું કારણ તો એ જ કે પિંગલગઢના રાજા પટિયાર જેમની સાથે મારે 20 વર્ષ ત્યાં વેર હોય માટે પિંગલગઢનો રસ્તો આપ નહીં લેતા ગુરુદેવ, નહીં લેતા. અરે મહારાજ, આમાં વેર ઝેરની વાત ન હોય મહારાજ, કારણ કે આ તો વિધાતાના લેખની વાત કહેવાય. પણ જતા જતા જમણા હાથનું એક વચન દ્યો મહારાજ, કહો ગુરુદેવ. કે જ્યાં હું બેન સગુણાનું શ્રીફળ ઝીલાવીને આવું એ વાતને તમે માન્ય કરશો. હા ગુરુદેવ, આપ જે પણ રાજ્યમાં શ્રીફળજી લાવીને આવશો શ્રીફળને હું માન્ય કરીશ ગુરુદેવ. ભલે મહારાજ.
એ આજે હરખે યુમંગે ગોરદેવ હાલિયા રે